દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તનનો શંખનાદ બેનર હેઠળ જંગ આક્રોશ યાત્રા યોજાઈ હતી। ત્યાં વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી જન આક્રોશ રેલીનું પ્રસ્થાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। સાવલીના મહારાણા પ્રતાપ ચોક સ્થિત વીર મહારાણા પ્રતાપ અને નગર પ્રવેશ દ્વારા પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલીથી વડોદરા રોડ પર ગ્રામજનોએ આવકારી હતી। આગળ મંજુસર ગામે જીઆઈડીસી પ્રવેશ દ્વાર પાસે કામદારોની રજૂઆત સાંભળી જનસભા સંબોધિત હતી। ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને વધુ રોજગારીની તકો આપવો કાયદો છે, પરંતુ તેનું પાલન થતું નથી અને કામદારોને ઔદ્યોગિક એકમો શોષણ કરતા હોવાની જણાવી કામદારોને સલામતી અને લાભ મળે તે માટે વિધાનસભામાં અવાજ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું હતું। સાવલીથી પ્રસ્થાન કરાયેલા જન આક્રોશ રેલીમાં માનવ મેદાની સાથે 42 વિધાનસભાઓના तुषार चौधरी, सावलीना पूर्व धारासभ्य खुमानसिंह चौहान, तालुका कांग्रेस समिति प्रमुख सादिक अली सैयद, हसूभाई पटेल, कल्पेश पटेल सहित तालुका जिल्लाना कार्यकरो होद्देदारो बहु संख्यामां जोડાયા હતા અને મંજુસરથી રેલી વડોદરા રવાના થઈ હતી। આજે જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરમાં ભીમનાથ મહાદેવ દર્શન કરીને યાત્રાની શરૂ કરી છે। તમામ ગામોમાં ખૂબ ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું। આજે મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો છે। અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે। એમણે એમની પીડા, દર્દ, તકલીફ, જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને 8 કલાક કામનો કાયદો છે, પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી 12 કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો। ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી એનું શોષણ થઈ રહ્યું છે। વારંવાર કંપનીઓમાં મોટા સલામતીમાંની કોઈ વ્યવસ્થા નથી। સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી। સાથે અહીંયાને જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ, એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી। કેટલાક ભાજપના નેતાઓ, રાજકારણમાં જે આગળ પડતા લોકો છે એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે, એવી રજૂઆતો પણ થઈ છે। અનેક જગ્યાએ હક માગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા। કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા, સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવવા દબાવવામાં આવે। એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે, કામદારોનો હક અધિકાર છીનવી રહી છે, એની વિરુદ્ધના કાયદા બનાવી રહી છે, એ તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાયો શું? એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે, આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે, એનો જે હક છે, એનું જે સન્માન છે, એના જે ભવિષ્યની ચિંતા છે, એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે।